કે તમારે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો તમારે દુકાને જવું પડે છે અથવા તમને એની માહિતી નથી, તો તમને અહીંયા ઇન્ટરનેટની ઉપર ઈ કોમર્સના માધ્યમથી એક ગ્લોબલ માર્કેટ પ્રોવાઈડ થાય છે કે જે વસ્તુ તમારા કન્ટ્રીમાં, તમારા સ્ટેટમાં, તમારા રાજ્યમાં, તમારે જે સિટીમાં અવેલેબલ ના હોય એ તમે બીજી કોઈ બહારથી, એબ્રોડથી અથવા બીજી કોઈ લોકેશન હોય, રિમોટ લોકેશન, એના ઉપરથી તમે આસાનીથી તમારા ઘર સુધી તમે એને પહોંચતી કરી શકો છો. તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું, બેનિફિટ્સ ટુ સોસાયટી. જડેજા સાહેબ. ઓકે, સાહેબે બહુ સરસ વાત કરી કે ગ્લોબલ માર્કેટ મળે છે અને ઘણો બધો પ્રોફિટ થાય છે, પરંતુ હવે આપણે જોઈએ કે સોસાયટીને શું બેનિફિટ છે. કારણ કે ખરીદનાર અને વેચનાર બંનેને શું ફાયદા છે એનું તો એક બહુ ડિટેલમાં આપણે વિસ્તૃતિકરણ લઈ લીધું, તો ડિટેલ ડિસ્કશન લીધી, પરંતુ આપણે હવે એ વસ્તુ લેવાની છે દર્શક મિત્રો કે સોસાયટી એટલે કે સમાજથી જ આજે બધી જ વસ્તુ બની છે. આજે સમાજ કુટુંબકમ ભાવના દ્વારા જ આજે આપણે વધ્યા છીએ. પછી કુટુંબિક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્રે, તો ઈ કોમર્સની અંદર સામાજિક કયા કયા પરિબળો કામ કરે છે એ આપણી પાસે જે સ્લાઇડ છે એમાં જોઈએ એકવાર કે મોર ઇન્ડિવિડ્યુઅલ્સ કેન વર્ક ફ્રોમ હોમ, મતલબ કે તમે ઘણી બધી વસ્તુ તમારે ઘરેથી કરી શકો છો, તમારે ફરવા જ નથી જવું પડતું. બેનિફિટ્સ લેસ એફ્લુઅન્ટ પીપલ, મતલબ કે તમને દગાબાજી કે ધોકાબાજી કરવાવાળા પીપલ જે છે એનાથી ફાયદો થાય છે, તમે એનાથી બચી શકો છો. ઘણી વખત ભેળસેળવાળી વસ્તુ આપણને આપી દેવા માટે થઈ અને માણસ સ્માર્ટ બનીને વેચતો હોય છે, છેતરતો હોય છે, પરંતુ ઈ કોમર્સની અંદર આ વસ્તુની શક્યતા ઓછી છે. કારણ કે આજે બ્રાન્ડથી લઈને બધી જ વસ્તુ જે છે એ ત્યાં વેચાતી હોય છે. એને મતલબ એમ કે તમે જે દગાખોર ઇન્સાન છે કે વેપારી છે એનાથી પણ તમે બચી શકો છો. થર્ડ પોઈન્ટ છે એ થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ ગેઇન એક્સેસ, મતલબ કે સૌથી સરસ વસ્તુ આજે એમ કહી શકાય કે અર્થતંત્રનો પાયો શું? સ્પષ્ટ. કોઈપણ દેશમાં વિદેશી હુંડિયામણ, વિદેશી કરન્સીનું આવવું એટલે એમ કહેવાય કે અર્થતંત્ર બહુ જ સ્ટ્રોંગ. શિવાંગ સરે બહુ સરસ વાત કરી કે ગ્લોબલ માર્કેટ મળે છે. સપોઝ આજે હું અને શિવાંગ સર કોઈ વસ્તુની પ્રોડક્ટ કરી અને ઈ કોમર્સ માટે વેચીએ છીએ, સાઇટ બનાવીએ છીએ, અને સાઇટ બનાવ્યા પછી એટ્રેક્ટિવ સાઇટ દ્વારા અમને શ્રીલંકાના એક કસ્ટમરનો કોન્ટેક્ટ થાય છે. શ્રીલંકાનું ચલણ આપણને ખ્યાલ છે સેમ છે, પરંતુ માની લ્યો કે જાપાન, દુબઈ, US, કેનેડા, સાઉદી અરેબિયા, આ બધા જ કસ્ટમરો ધીરે ધીરે મળવા માંડ્યા, તો ફાયદો શું છે? એ લોકોનું વિદેશી હુંડિયામણ આપણી પાસે આવે છે. કસ્ટમર્સ કે કન્ઝ્યુમર્સ દ્વારા જે ટ્રાન્ઝેક્શન થાય છે, નો ડાઉટ એ ઓનર્સને જાય છે, પરંતુ ઓનર્સનો મોટો બેનિફિટ શું છે? ધ કન્ટ્રી. એન્ડ કન્ટ્રી બિલ્ડ ઓલવેઝ બાય ઇકોનોમી, મતલબ કે અર્થતંત્ર. એ અર્થતંત્રની અંદર આપણે એમ કહી શકાય કે આજે વિદેશી હુંડિયામણનું ટ્રાન્ઝેક્શન કોઈ પણ દેશમાં વધારે, આજે આપણે કહેવાય નહીં પરંતુ વિકસિત દેશની અંદર ઘણા બધા કન્ટ્રીઓની અંદર ભારત પણ આવી ગયો છે, પરંતુ વર્ષોથી US શું કામ છે? બોલતા પુરાવા દર્શક મિત્રો આપે જ જોયા. 1999ની અંદર જો 20 અબજનો ધંધો થતો હોય તો માત્ર એના જ કસ્ટમર તો નહીં હોય ને. એવું બની શકે કે ઇન્ડિયાના લોકો, ઓસ્ટ્રેલિયાના, શ્રીલંકાના કે કોઈ પણ બીજી કન્ટ્રીના કસ્ટમરો ઓર્ડર આપતા હશે. ઓર્ડર આપતી વખતે આપણે જ્યારે પેમેન્ટ કરીએ છીએ આપણે રૂપીઝમાં કરીએ છીએ, એ રૂપીઝનું કન્વર્ટેશન પાઉન્ડ કે ડોલરમાં થાય છે, ને એ મની, એ અમાઉન્ટ, એ રાશિ એને ત્યાં જાય છે. તો ઇનડાયરેક્ટલી આપણે એ કન્ટ્રીની અર્થતંત્રને સબળ બનાવીએ છીએ. તો આજે ઘણા બધા યંગ બિઝનેસમેનને આજ ખાસ અપીલ છે આ લેક્ચર દ્વારા, અથવા તો આપ લોકો પણ આગળ જઈ અને જો બિઝનેસ કરો તો એક અપીલ છે કે ઈ કોમર્સના માધ્યમ દ્વારા તમે સોસાયટીને, દેશને પણ સપોર્ટ કરી શકો છો કે તમે વિદેશી હુંડિયામણ અહીંયા ખેંચી લાવો, અને એ ખેંચી લાવો એટલે રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થાય અને આપણો દેશ વધુ ઓર ને ઓર પ્રગતિ કરે, વિકસિત દેશોમાંથી પણ આગળ વધી અને આપણે ટોપ 10માં, ટોપ 3માં આવી શકીએ કે ટોપે પણ બની શકીએ. કારણ કે આના માટે આપણને કોઈ રોકી શકતું નથી. વેપાર આપણી રગરગમાં છે, તો આપણે એને વૈશ્વિક સ્તરે શું કામ ના લઈ જઈએ? સોસાયટીની દ્રષ્ટિએ આપણી આટલા બેનિફિટ હોય તો આપણે એનું બેનિફિટ લેવું જ જોઈએ. આપણી સ્લાઇડ પાસે જે ચોથું પોઈન્ટ છે, આપણે એમ કહી શકાય કે ફોર્થ એડવાન્ટેજ છે આપણી સ્લાઇડમાં છે, એ સ્પષ્ટપણે છે ફેસિલિટેટ ડિલિવરી ઓફ પબ્લિક સર્વિસીસ. મતલબ કે આજે ડિલિવરી, હોમ ટુ ડિલિવરી કરવી, કેશ ઓન ડિલિવરી કરવી, એ એક સર્વિસનું માધ્યમ દ્વારા આપણે એમ કહી શકાય કે ઘણું આસાન છે. આજે મેં નથી જોયું કે 2-3 વર્ષની અંદર કોઈ પણ એજ્યુકેટેડ પીપલ ઇન્ડિયન રેલવેની લાઇનમાં ઊભો હોય. irctc.comની સાઇટ દ્વારા, અથવા તો કોઈ પણ એજન્ટ જેની પાસે ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા નથી એ કોઈ એજન્ટનો સંપર્ક કરે અને ટિકિટ તમારા ઘર સુધી પહોંચે છે. મતલબ કે સામાજિક સ્તરે તમે
એટલા સુવિધાજનક બની ગયા છો કે તમારી પાસે પ્રોડક્ટ આવે છે, તમારે પ્રોડક્ટ પાસે જવાની જરૂર નથી. અને આને જ ખરા અર્થમાં કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ કહેવાય, અને આપણે એમ કહેવાય કે કસ્ટમર ટ્રેન્ડ બિઝનેસ કહી શકાય. તો આપણે આ સોસાયટીના બેનિફિટ્સ જોયા. હવે સોસાયટીના બેનિફિટ્સ પછી આપણે શિવાંગ સર એમ પૂછીએ કે ઈ કોમર્સ જે છે, ઈ કોમર્સના મેઇન મૂળભૂત ઘટકો જેને કહેવાય ટાઈપ્સ, કારણ કે ટ્રેડિશનલ કોમર્સ શું, ઈ કોમર્સ શું, બરાબર છે. ઈ કોમર્સના ફાયદા, એમાં પણ સેલર સાઇડ, બાયર સાઇડ અને સોસાયટી સાઇડ લીધા પછી આપણે દર્શક મિત્રોને એ જણાવવું હોય કે ઈ કોમર્સના ટાઈપ્સ કેટલા છે, કઈ રીતના પ્રકારોથી ઈ કોમર્સ થાય છે. આપણે દર્શક મિત્રોને ડિટેલમાં માહિતી આપવી જોઈએ કે બેઝિકલી જે કેટેગરી છે કોમર્સની, તો એમાં 4 ભાગ પડે છે. કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, કસ્ટમર ટુ કસ્ટમર જે કહેવાય છે, પછી કસ્ટમર ટુ બિઝનેસ, બિઝનેસ ટુ કસ્ટમર અને બિઝનેસ ટુ બિઝનેસ. એનું ડિટેલમાં સર સમજાવો તમે. ઓકે, આપણી પાસે જેમ સાહેબે વાત કરી એમ 4 કેટેગરીઝ છે. 4 કેટેગરીઝની અંદર ઉપર જે છે આપણી પાસે જે કર્સર આપણી સમક્ષ ફરી રહ્યું છે, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ સેલિંગ. એટલે કે બિઝનેસ, જ્યારે કોઈ મોટો બિઝનેસ કોઈ મોટા બિઝનેસમેનને ટ્રાન્ઝેક્શન કરે તો એને આપણે B2B કહી શકાય. જ્યારે કોઈ કન્ઝ્યુમર બિઝનેસનો સાપેક્ષ કરે ત્યારે એને આપણે C2B કહી શકાય. જ્યારે કોઈ બિઝનેસમેન કોઈ કન્ઝ્યુમરનો કોન્ટેક્ટ કરે એને આપણે B2C કહી શકાય. અને જ્યારે ઘણા બધા કન્ઝ્યુમર્સનો સાપેક્ષ કરે ત્યારે આપણે એને C2C કહી શકાય. એનો મતલબ એમ કે બિઝનેસ ટુ બિઝનેસ, કન્ઝ્યુમર ટુ બિઝનેસ, બિઝનેસ ટુ કન્ઝ્યુમર અને કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. હવે એને આપણે જેમ વાત કરી એ રીતે જ આગળ લઈએ કે આ શું છે. એક બહુ મોટી કંપની પોતાના પાર્ટ્સ કોઈ બીજી મોટી કંપની પાસે બનાવડાવે છે. ફોર એક્ઝામ્પલ, ઇન્ટેલ કંપની જે લેપટોપ બનાવે છે એ કોઈ મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે ડેલ કે IBM, એની પાસે મધરબોર્ડ બનાવીને એનો ઓર્ડર આપે છે. તો વોટ ઇઝ ધીસ? ઇટ ઇઝ કોલ્ડ બિઝનેસ ટુ બિઝનેસ. સપોઝ મારી પાસે રેડીમેડ આ ક્લોથ બનાવવાની એટલે કે શર્ટ બનાવવાની ફેક્ટરી છે, તો મારે શર્ટનું સ્ટિચિંગ કરીને રેડીમેડ શર્ટ વેચવા છે, તો મારે એના માટે જે રો મટીરિયલ જોઈએ, કપડું જોઈએ, એનો ઓર્ડર હું કોને આપીશ? સાહેબને. સાહેબની પાસે પોતાની પાસે એક કંપની છે જે પોતે જસ્ટ રો મટીરિયલના તાકા બનાવે છે, કાપડ બનાવે છે. જ્યારે એક બિઝનેસ કંપની બહુ બલ્કમાં ઓર્ડર, મતલબ કે જથ્થામાં ઓર્ડર બીજી કંપનીને આપે ત્યારે જે આ ટ્રાન્ઝેક્શન થાય એને દર્શક મિત્રો B2B કહી શકાય. આપણી પાસે સ્લાઇડમાં પણ બહુ સ્પષ્ટ રીતે કહી શકાય એમ છે કે બિઝનેસ ટુ બિઝનેસ મીન્સ કે ઘણી બધી ક્વોન્ટિટીમાં કોઈ પણ પ્રોડક્શન કરતી યુનિટ કોઈ પણ બીજી મોટી કંપનીને સપ્લાયર કે રો મટીરિયલ સપ્લાય કરે એને આપણે B2B કહી શકાય. ઉદાહરણ આપની સામે છે ફ્રી માર્કેટ્સ, ડેલ અને જનરલ ઇલેક્ટ્રોનિક્સ, જેને આપણે GEના નામે ઓળખીએ છીએ. ડેલ નામની કંપની પણ વિશ્વસ્તરીય આપણે એમ કહી શકાય કે મલ્ટીનેશનલ કંપની છે. પોતાના પાર્ટ્સ GE કંપનીને વેચે, એટલે કે જનરલ ઇલેક્ટ્રોનિક્સને, કે જનરલ ઇલેક્ટ્રોનિક્સ ડેલની વચ્ચે કોઈ ટ્રાન્ઝેક્શન થાય એને આપણે B2B કહી શકાય. હવે વાત જોઈએ બિઝનેસ ટુ કન્ઝ્યુમર. એનો મતલબ એમ કે એમેઝોન, યાહુ અને charlesgroup.com એટલે કે એન કંપની જે છે એ કોઈ વસ્તુ વેચે આપણને તો એને B2C કહી શકાય. ઘણા બધા ઉદાહરણો છે દર્શક મિત્રો. આપણે એમ લઈએ કે બિગ બાઝાર ફોર એક્ઝામ્પલ શોપિંગ મોલ છે અને આપણે અમદાવાદ સુધી આવવું ના હોય અને આપણે અહીંયા ઘરે બેઠા બેઠા બિગ બજારની કોઈ વસ્તુ ખરીદવી હોય, આવી કોઈ સાઇટ બનાવીએ અને ગુજરાતના કોઈ પણ છેડે રહેલા કોઈ પણ વ્યક્તિ બિગ બજારની સાઇટની અંદર જઈ અને પ્રોડક્ટ પસંદ કરી અને ઓર્ડર આપે તો આ ટ્રાન્ઝેક્શન જે છે એને B2C કહી શકાય. બિકોઝ બિગ બાઝાર ઇઝ અ મોલ, they are providing the goods, they are providing the services, but the profit is few people, they are nearby that location. મતલબ કે અમદાવાદ કે એની આજુબાજુના લોકો જ ત્યાં જાય છે, વિઝિટ કરે છે અને ટ્રેડિશનલ લે છે. પરંતુ જો એવી વેબસાઇટ બની જાય જેની અંદર ગુજરાતના એક એક જિલ્લાની અંદરનો વ્યક્તિ બિગ બાઝારને વર્ચ્યુઅલી જોવે, વર્ચ્યુઅલી એટલે કે વેબસાઇટના માધ્યમથી એની પ્રોડક્ટ પસંદ કરે, એ પ્રોડક્ટ સિલેક્ટ કરી અને એનું શોપિંગ કરે અને એ પ્રોડક્ટ બિગ બાઝારના અમદાવાદના બિગ બાઝારમાંથી ચાલતી અમરેલી, જુનાગઢ, સોમનાથ, સુરત, વેરાવળ, વાપી, ભરૂચ, ભચાઉ ક્યાંય પણ જાય. શું છે આ? ઇટ ઇઝ કોલ્ડ B2C. અને બિઝનેસ ટુ કન્ઝ્યુમર એ ખરા અર્થમાં એમ થશે કે એક બિઝનેસ ઘણા બધા કસ્ટમરો સુધી પહોંચ્યા, એને આપણે B2C કહી શકાય. હવે આપણી પાસે જે સ્લાઇડ છે એની અંદર આપણે આગળ જોઈએ છીએ C2C મીન્સ કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. એનો મતલબ એમ કે honest.com, મોન્સ્ટર, craigslist.com આ બધી ઘણી બધી સાઇટ છે જેમાં કસ્ટમર ટુ કસ્ટમર થતું હોય છે.
આજે આપણે એડવર્ટાઇઝનું માધ્યમ બહુ વિશાળ બની ગયું છે. જ્યારે આપણે કોઈ ટીવી ચેનલ્સ જોતા હોય છે ત્યારે આપણે એક વેબસાઇટ કે એક એડવર્ટાઇઝ વારંવાર જોઈએ છીએ, OLX. કદાચ આપે નામ સાંભળ્યું હશે દર્શક મિત્રો. અને આ વેબસાઇટની અંદર શું હોય છે, મારો ડિજિટલ કેમેરો જે મેં યુઝ કર્યો છે એ હું અપલોડ કરીશ અને OLX.in નામની સાઇટમાં તમે જોશો તમારે સેકન્ડ હેન્ડ કેમેરો લેવો છે, તમે લઈ લેશો. વોટ ઇઝ ધીસ? ઇટ ઇઝ C2C. સાહેબ જે છે એમનો યુઝડ મોબાઈલ, હવે એમને નવો ખરીદવો છે તો એમને યુઝ મોબાઈલ વેચવો છે, કેટલા કસ્ટમરને પાસે ફરશે? એમના પરિચિત ગ્રુપની અંદર 10-12 જણા કે 20 જણા, આ 20 જણામાંથી કોઈ પણ એક વ્યક્તિ ખરીદે એવું જરૂરી નથી. એનો મતલબ એમ કે આ વસ્તુ જે છે એ ખરીદનાર વ્યક્તિઓનો સમૂહ બહુ ઓછો છે. તો સાહેબને સરસ એટલું જ કરવાનું હોય કે પોતાના મોબાઈલના ફોટોગ્રાફ્સ લઈ અપલોડ કરી દેવાના હોય અને અપલોડ કરી દેવામાં આવે તો મોટો ફાયદો શું થાય? બધા જ લોકો એને જોવે અને જે પણ ખરેખર નીડી વ્યક્તિ છે એ સાહેબનો સંપર્ક સાધે અને એમ કહે કે હા મારે 3000માં મોબાઈલ લેવો છે. સાહેબને કિંમત મળી જાય. અ નીડફુલ બાયર કેન ગેટ અ નીડફુલ સેલર. જરૂરિયાતમંદ વેચનાર વ્યક્તિ જ્યારે જરૂરિયાતમંદ ખરીદનારને મળે એનો મતલબ એમ કે C2C. આજે મોટી મોટી કંપનીઓ પ્રી ઓન્ડ યુઝ કારનો કોન્સેપ્ટ લઈને આવી છે. પછી એ મારુતિ હોય, હોન્ડા હોય કે કોઈ પણ ટુ વ્હીલરના શોરૂમ્સવાળા હોય, ત્યાં તમને 2 વ્હીલર્સ અને 4 વ્હીલર્સ યુઝવાળા મળે છે, પરંતુ ત્યાં તમારે જવું પડે છે. તો સાઇટના માધ્યમ દ્વારા તમે કોઈ પણ વસ્તુની ખરીદી અને લેવેચ કરી શકો છો. દર્શક મિત્રો, એને આપણે C2C કહી શકીએ. જડે સાહેબ, આપણે અહીંયા આ જે વસ્તુ છે એને એક એક્ઝામ્પલના ફોર્મમાં બતાવી હોય કે કઈ રીતે એકચ્યુઅલી આ જે ટ્રાન્ઝેક્શન થાય છે ઓનલાઈન, કઈ રીતે વસ્તુ ખરીદી શકાય, કઈ રીતે ઓર્ડર આપી શકે છે, સર્વિસીસ કઈ રીતે પ્રોવાઈડ થાય છે, તો એક આપણે એક્ઝામ્પલ સાથે દર્શક મિત્રોને અહીંયા સમજાવીએ. ફ્લિપકાર્ટ કે પછી જે પણ ઓનલાઈન સાઇટ હોય, એ વાત એકદમ સાચી વાત અને કરી કઈ કે રીતે એકચ્યુઅલ એની પ્રોસેસ છે, ઈ-કોમર્સ આખું સ્ટ્રક્ચર કઈ રીતે કામ કરે છે, એ થોડી માહિતી આપણે આપીએ. એકદમ સાચી વાત કરી દર્શક મિત્રો, કારણ કે આપણે આટલી ચર્ચા કરી છે તો હવે આપણે એ વસ્તુ પણ જોવાની રહી કે આપણે ઈ-કોમર્સ નામની જે સાઇટ જે છે, ઈ-કોમર્સની ઘણી બધી સાઇટો છે, એમાંથી કોઈ પણ એક સાઇટ જે છે આપણે પકડીએ તો એ રીતે કઈ રીતે કામ કરે છે. સૌથી પહેલાં આપણે ફટાફટ જોઈએ કે ઈ-કોમર્સ કઈ રીતે કામ કરે છે, હાઉ ઈ-કોમર્સ વર્ક્સ. આની અંદર જે હું તમને સમજાવી રહ્યો છું એ આ કસ્ટમર્સ છે. અહીંયા કસ્ટમર્સનું ગ્રુપ છે. આ વેબસાઇટ છે જેની અંદર આપણે એવું લખેલું છે પ્રોસેસિંગ ઓફ નેટવર્ક, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સર્વર, મતલબ કે બેન્કોના સર્વર અહીંયા જોડેલા હોય છે. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન કન્ઝ્યુમર અને મર્ચન્ટ, મતલબ કે વેપારીને જોડવામાં આવે છે અને એના પૈસાનું ટ્રાન્ઝેક્શન એટલે કે બેંકના સર્વર દ્વારા થાય છે. પ્રોસેસિંગ નેટવર્ક દ્વારા એની સર્વિસ મળે છે અને ઇન્ટરનેટ એના બેકબોન દ્વારા કામ કરે છે. તો શિવાંગ સરે જેમ આપણને વાત કરી અત્યારે કે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણે દર્શક મિત્રોને આપણે કઈ રીતે બતાવી શકીએ સાહેબ? આપણે કોઈ પણ ઓનલાઈન સાઇટ છે જેમ ફ્લિપકાર્ટ છે અથવા તો હોમ શોપ છે, શોપ 18 છે, એના પર જે આપણે ઓનલાઈન ઓર્ડર આપીએ છીએ એનું પૂરેપૂરું ટ્રાન્ઝેક્શન કઈ રીતે થાય છે, કઈ રીતે પહેલાં લોગિન કરવું પડે છે, કસ્ટમર બનવું પડે છે, પછી જે પણ તમને ચોઈસવાળી વસ્તુ એને સિલેક્ટ કરો છો, ઓર્ડર આપો છો, પેમેન્ટ એનું કઈ રીતે તમે ઓનલાઈન કરો છો, એ જો આખી પ્રોસેસ દર્શક મિત્રોને ટૂંકમાં ખ્યાલ આવે તો જ વધારે આઈડિયા આવશે કે ઈ-કોમર્સ કઈ રીતે કામ કરે છે. હાજી, તો આપણી પાસે એના માટે કઈ કઈ માહિતી છે સાહેબ? હોમ શોપ 18ની જે સાઇટ છે એના ઉપરથી આપણે પહેલાં કોઈ પણ કસ્ટમર જે છે રજિસ્ટ્રેશન થશે અને પછી રજિસ્ટ્રેશન કર્યા પછી કઈ રીતે ઓર્ડર થાય છે, તમે કઈ કઈ વસ્તુ જે છે તમારી વિશ લિસ્ટમાં તમે મૂકો છો એ વસ્તુ તમે બતાવો. દર્શક મિત્રોને સ્ક્રીનમાં બતાવીએ આપણે. ઓકે, પહેલાં તો આપણે જેમ સાહેબે વાત કરી એમ હોમ શોપ 18નું એક ઉદાહરણ આપણી સામે સ્લાઇડમાં છે. આ એનું લોગિન પેજ છે દર્શક મિત્રો. આ લોગિન પેજની અંદર તમારું ઈમેલ આઈડી નાખવાનું હોય છે અને ત્યારબાદ હોમ શોપનો વાળા જે તમને પાસવર્ડ પ્રોવાઈડ કરે એ નાખવાનો હોય છે. જો તમે યુઝર નથી, નો આઈ એમ અ ન્યૂ યુઝર ઉપર ક્લિક કરતાં તમને સાઇનઅપ મળે છે. આ માહિતી એટલી બધી સરળ હોય છે કે તમે ભરી શકો છો. ત્યારબાદ હમણાં સાહેબે વાત કરી કેટેલોગ, કોઈ પણ વસ્તુ ખરીદવી છે તો એ કઈ રીતે ખરીદી શકાય. આની અંદર મેં આપને વાત કરી હતી કે તમારો સમય નથી બગડતો. અહીંયા આપ જોઈ શકો છો ટોપ સેલર્સ, મતલબ કે કંઈ પણ વસ્તુ વધુમાં વધુ વેચાણી છે. કોઈ પણ વેપારીને જઈને તમે પૂછજો કે તમારે ત્યાં છેલ્લે કયું વેચાણું, તો એવું બને કે એ તમને ખોટું કહેતો હોય. પરંતુ અહીંયા જ્યારે ઈ-કોમર્સની માધ્યમની વાત આવે ત્યારે તમે જોઈ શકો છો કે આ મોબાઈલ છે, આ લેપટોપ છે, આ મોબાઈલ છે કે આ લેપટોપ છે, એની ખરીદી વધારે થઈ છે. નીચે એની લિંક પણ આપેલી હોય છે. આ સ્ક્રીનશોટ્સ છે અને અહીંયા ઉપર મેનુ છે. એનો મતલબ એમ કે કેટેલોગ વડે તમે પ્રોડક્ટ સિલેક્શન કરી શકો છો. ત્યારબાદ છે વિશ લિસ્ટ. વિશ લિસ્ટમાં જેમ આપણે વાત કરીએ એમ તમે યુઝરનેમ અને પાસવર્ડ નાખ્યા પછી પ્રોડક્ટ સિલેક્ટ કરો છો. અહીંયા આપ જોઈ શકો છો, અહીંયા સ્પષ્ટ રીતે દેખાય છે હેલો અભિજીત સિંઘ, મતલબ કે મારું નામ છે
અને મેં જે વસ્તુ પસંદ કરી છે એ વસ્તુ ફટ આવી ગઈ છે. એનો મતલબ કે જે વસ્તુ હું શોપમાં પસંદ કરું છું એ વસ્તુ મારે વિશ લિસ્ટમાં એડ કરવાની છે, જેની કિંમત સાથે અહીંયા દેખાય છે. અહીંયા જ્યારે કોઈ વસ્તુ મારે ડિલીટ કરવી હોય ત્યારે હું આ ડસ્ટબિનનો સિમ્બોલ જે છે આપણી સામે દેખાય છે એના પર ક્લિક કરતાં હું ડિલીટ પણ કરી શકું છું. મતલબ કે આપણી પાસે જ્યારે લાખો પ્રોડક્ટ્સની રેન્જ હોય દર્શક મિત્રો, એમાંથી આપણે કોઈ વસ્તુ ચૂંટવી હોય, સિલેક્ટ કરવી હોય, અને સિલેક્ટ કરેલી વસ્તુ જેમ આપણે કોઈ ટ્રોલીમાં નાખીએ છીએ, આપણી બેગમાં નાખીએ છીએ, જેવું કામ એવું છે એવું જ વિશ લિસ્ટનું કામ છે. મતલબ કે તમારા દ્વારા સિલેક્ટ કરેલી વસ્તુ જે છે એ અહીંયા દેખાય છે, જેને આપણે વિશ લિસ્ટ નામ આપીએ છીએ. ત્યારબાદ આપણી પાસે જે છે ઈ કોમર્સ વેબસાઇટ એડ ટુ કાર્ટ, મતલબ કે તમારે કોઈ વસ્તુને શોપિંગમાં આગળ લઈ જવી છે. એડ ટુ કાર્ટની અંદર સૌથી મોટો ફાયદો એ છે ઓર્ડર ઇન્ફોર્મેશન, જેને આપણે શોપિંગ કાર્ટ કહીએ છીએ. શોપિંગ કાર્ટનો મતલબ એમ થયો કે તમારો બિલ હોય છે. અહીંયા જે વસ્તુ લેવી છે લેપટોપ, એનું નામ છે, એનું કોન્ફિગરેશન છે, એની પ્રાઇસ છે, અને ખાસ ધ્યાન આપજો દર્શક મિત્રો, ક્વોન્ટિટી હોય છે. ઘણી વખત આપણે વસ્તુ લેતા હોય છે પણ જ્યાં સુધી ક્વોન્ટિટી નક્કી ના થાય ત્યાં સુધી આપણું બિલ કેમ બને? દેખાય છે કે અહીંયા 1 ક્વોન્ટિટી છે અને 1 ક્વોન્ટિટી એટલે 34,990 ગુણ્યા 1 એટલે કે એટલે કે એડ ટુ પ્રોસેસ. અને ત્યારબાદ આપણે જોઈએ પેપાલ, પેમેન્ટ કઈ રીતે કરવું. જો તમે બરાબર લોગિન કરેલું હોય તો શિપિંગ એડ્રેસની અંદર આપ જોઈ શકો છો અભિજીતસિંહ જાડેજા અમારું અહીં એડ્રેસ છે. આગળ જતાં સિલેક્ટ પેમેન્ટ ઓપ્શન આવે છે, રિવ્યૂ આવે છે, અને ત્યારબાદ કેશ ઓન ડિલિવરી જેવો ઓપ્શન દ્વારા જે આપણે આજે વાત કરી શિવાંગ સર સાથે કે દર વખતે તમારી પાસે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ હોવું જરૂરી નથી. કેશ ઓન ડિલિવરી જેવો ઓપ્શન તમે સિલેક્ટ કરી અને આ વસ્તુ કરી શકો છો. તો દર્શક મિત્રો, આજે આ પ્રયાસ દ્વારા આપણે એ જોયું કે ટ્રેડિશનલ કોમર્સ કરતાં ઈ કોમર્સ કઈ રીતે અલગ છે. અને આ પ્રયાસ દ્વારા, આ ચર્ચા દ્વારા અમે લોકો એવી કોશિશ કરી છે કે આઈટી દ્વારા થતા આ બિઝનેસને આપણે કેમ આગળ ના વધારો. આજે વિશ્વસ્તરીય વસ્તુઓ ઘરે મંગાવી શકાય છે, બ્રાન્ડને આપણે ઘરે લેવી હોય તો લઈ શકાય છે. એના માટે US, UK કે કોઈ પણ કન્ટ્રીમાં જવાની જરૂર નથી. એ બ્રાન્ડના જે પણ વેબસાઇટ છે ત્યાં જાઓ. ઓલમોસ્ટ ઘણી બધી વેબસાઇટ જે છે એમાં ઈ કોમર્સ અવેલેબલ છે. જઈને શોપિંગ કરો અને તમારા ઘર આંગણે, જેને એમ કહેવાય કે કસ્ટમર બેઝ બિઝનેસના આધારે તમારા ઘર આંગણે વસ્તુ આવે, એનો અમે પ્રયાસ કર્યો છે. આપના કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો આપ આવકારી શકો છો, અને બાકી આપણે સંધાનના પ્રોગ્રામ માટે મળતા રહીશું. થેન્ક યુ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર આપ સૌનો.